ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો, આજે આપના લેક્ચરનો ટોપિક છે મેઝરમેન્ટ ઓફ ધ ઇન્ડિકેટેડ પાવર. ઇન્ડિકેટેડ પાવર વિશે આપણે થોડુંક જાણતા જશું કે ઇન્ડિકેટેડ પાવર એટલે કે જે પાવર કમ્બશન ચેમ્બરની અંદર જે 4 સાયકલ પ્રોસેસ સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટના અંતે જનરેટ થાય છે, તો તેને આપણે ઇન્ડિકેટેડ પાવર તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે અહીં ઇન્ડિકેટેડ પાવર જે છે તેને કઈ રીતે મેઝર કરવામાં આવે છે અને મેઝરની ટેકનિક શું છે તેના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલાં જોઈએ તો ટુ ડિટરમાઇન ધ આઈપી પીવી ડાયાગ્રામ ઇઝ રિક્વાયર્ડ ધ એરિયા ઓફ વિચ રિપ્રેઝન્ટ વર્ક ડેવલપ બાય ધ એન્જિન પર સાયકલ. એટલે કે જ્યારે આપણે કોઈ પણ એન્જિન માટે તેના ઇન્ડિકેટેડ પાવરની ગણતરી કરવી હોય તો આવા કિસ્સાની અંદર જે એન્જિન માટે આપણે ગણતરી કરીએ છીએ તે એન્જિનમાં જનરેટ થતા આઈપી માટે પીવી ડાયાગ્રામની જરૂર પડે છે. પીવી ડાયાગ્રામ એટલે કે પ્રેશર વિરુદ્ધ વોલ્યુમ ડાયાગ્રામ. અને અહીં જે એરિયા દર્શાવવામાં આવે છે તે એન્જિનની એક કમ્પ્લીટ સાયકલ પૂરી થઈ ગયા પછીની સ્થિતિનો જે આખો ગ્રાફ જે જનરેટ થાય છે તે વાપરવામાં આવે છે. ધ એપરેટસ યુઝ ફોર ડ્રોઈંગ એકચ્યુઅલ પીવી ડાયાગ્રામ ઇઝ કોલ્ડ મિકેનિકલ એન્જિન ઇન્ડિકેટર. તો કે સામાન્ય રીતે જે સાધન અથવા કોઈ જે ડિવાઇસનો ઉપયોગ થાય છે પીવી ડાયાગ્રામને દોરવા માટે, તો એ ડિવાઇસ કે એ સાધનને મિકેનિકલ અથવા તો એન્જિન ઇન્ડિકેટર ડાયાગ્રામ કહેવામાં આવે છે. ધ એન્જિન ઇન્ડિકેટર કન્સિસ્ટ ઓફ a cylinder, piston rod coupling nut, straight line linkage with stylus, spring of stiffness, required stiffness, indicator card, wrapped pulley, rope and weight. એટલે કે એન્જિન ઇન્ડિકેટર જે છે કે જેની મદદથી આપણે આઈસી એન્જિનનો કોઈ પણ આઈસી એન્જિનનો ઇન્ડિકેટર ડાયાગ્રામ આપણે ડ્રો કરવો હોય અથવા તો પીવી ડાયાગ્રામ આપણે બનાવવો હોય તો એની અંદર કયા કયા પાર્ટ્સ અથવા તો કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર જોઈએ તો સૌથી પહેલાં છે એક સિલિન્ડર હોય છે, તેની અંદર પિસ્ટન હોય છે અને આ પિસ્ટન જે છે એનો રોડ એક કપલિંગ નોટની સાથે જોડેલો હોય છે. પછી છે સ્ટ્રેટ લાઇન લિંકેજ કે જે આડી રેખામાં આપણને અહીં દર્શાવેલી છે, જે બાજુ આપણે નેક્સ્ટની હવે જે ફિગર જે છે તેની અંદર ચર્ચા કરીશું કે જેની સાથે સ્ટાઇલસ એટલે એક જાતની પેન્સિલ હોય છે કે જેનો ઉપયોગ ઇન્ડિકેટેડ ડાયાગ્રામ જે જનરેટ થાય છે, પીવી ડાયાગ્રામ જે ડ્રો આઉટ કરવાનો છે તેને ડ્રો કરવા માટે થાય છે. સ્પ્રિંગ ઓફ ધ રિક્વાયર્ડ સ્ટીફનેસ. અહીં જે સ્પ્રિંગનો ઉપયોગ એટલા માટે થાય છે કે જે મૂવમેન્ટ પિસ્ટનની અપ અને ડાઉન થશે તો તેને કંટ્રોલ કરવાનું કામ જે છે તે સ્પ્રિંગ કરે છે. ધ ઇન્ડિકેટેડ કાર્ડ વ્રેપ ડ્રમ. ઇન્ડિકેટેડ કાર્ડ એટલે કે અહીંયા જે કાર્ડ ઉપર અથવા તો જે પેપર ઉપર ડાયાગ્રામ જે છે તે ડ્રો થવાનો છે એનું એક ડ્રમ હોય છે અને એની ઉપર સ્ટાઇલસની મદદથી એટલે કે જે પેન્સિલ અથવા તો જે પેન છે તેની મદદથી ગ્રાફ જે છે તે ડ્રો થતો હોય છે. પુલી એટલા માટે હોય છે કે આપણે જે ડ્રમ જે છે એ કન્ટિન્યુઅસ જે પોઝિશન આપણો જે પીવી ડાયાગ્રામ જનરલી બનતો હોય છે તો તેને બનાવવા માટે જે એની પોઝિશન અલગ અલગ ફરવી જોઈએ તો એના માટે પુલીનો ઉપયોગ કરે છે. અને રોપ એન્ડ વેઇટ તો કે એક વેઇટ લટકાડવા માટે એક વેઇટ છેડાના ભાગે લટકાડેલું હોય છે અને તેની માટે એક દોરડાની પણ જરૂર પડે છે. The vertical movement of the stylus and horizontal movement of the cord combine to produce a closed figure is called indicator diagram. તો કે સ્ટાઇલસ જે છે એની વર્ટિકલ એટલે કે એક ઊભી ધરીમાં વર્ટિકલ પોઝિશનની અંદર ગતિ કરતું હોય છે, ફરતો હોય છે. તે પોતાની મોશન જે છે અથવા તો તે પોતે ગ્રાફ જનરેટ કરશે તો એની એક જ ટાઈપની મોશન હશે વર્ટિકલ. જ્યારે જે ડ્રમ હશે તે આડી દિશામાં હોરિઝોન્ટલ દિશાની અંદર વર્ક કરતું હશે અને આ બંને જે વર્ક કરે છે એના પરિણામે આપણને એક જ ગ્રાફ જનરેટ થાય છે કે જે પીવી ડાયાગ્રામ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ અને જે ગ્રાફ જનરેટ થયો છે તેને આપણે ઇન્ડિકેટર ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. ધ એરિયા ઓફ ધ ઇન્ડિકેટર ડાયાગ્રામ કેન બી મેઝર બાય પ્લાનીમીટર ટુ ડિફાઇન ધ સ્કેલ ગિવિંગ વર્ક ડેવલપ. એટલે કે આ જે એરિયા જનરેટ થયો છે તો તેને
તેને મેઝર કરવા માટે પ્લાનીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર જેટલું વર્ક આપણે કરવામાં આવેલું છે તેને એક નિશ્ચિત સ્કેલ કરે છે અને સ્કેલના આધારે અહીં એને આગળ ગ્રાફનું આપણે ઇવેલ્યુએશન કરવાનું હોય છે. હવે અહીં આપણે આકૃતિમાં જોઈએ તો એન્જિન ઇન્ડિકેટર જે છે એ કઈ રીતે બનાવવામાં આવેલું છે તેમાં જોઈએ તો એક કમ્બશન ચેમ્બરની સાથે કપલિંગ નટ જોડેલી છે કે જેમાં એક સિલિન્ડર પિસ્ટન એરેન્જમેન્ટ છે તે એટેચ કરવામાં આવી છે. આ સ્પ્રિંગ એસેમ્બલી જે છે તે પિસ્ટનની વર્ટિકલ મુવમેન્ટને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. તે એક લિંકેજ સાથે જોડાયેલું છે કે જેની સાથે અહીંયા એક પુલી જે ઇન્ડિકેટર પેપરના ડ્રમને ઇન્ડિકેટર ડાયાગ્રામ જે ઇન્ડિકેટર પેપર રેપ ડ્રમ છે તેને કંટ્રોલ કરવામાં છે અથવા તો તેને ઓરિજિનલ દિશાની અંદર સ્લાઇડ ઓવર કરવા માટેનું કામ કરે છે. જ્યારે બીજી પુલી જે છે તે વેઇટની મદદથી જે એની મૂવમેન્ટ જે છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ઉપરના છેડે પિસ્ટનના છેડેના ભાગે જોઈએ તો એક લિંકેજ છે કે જેની સાથે સ્ટાઇલસ જોડેલી છે અને આ સ્ટાઇલસની મદદથી આપણે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે આ રીતે અહીંયા ગ્રાફ જે છે તે જનરેટ થતો હોય છે અને આ ડ્રમ જે છે તે આવી રીતે સર્ક્યુલર મૂવમેન્ટની અંદર છે તે ફરતું હોય છે. આ રીતની એરેન્જમેન્ટ જે છે તે મિકેનિકલ એન્જિન ઇન્ડિકેટર ડાયાગ્રામમાં કરવામાં આવેલી છે. હવે વર્કિંગ અંદર જોઈએ તો ઇન્ડિકેટર ડાયાગ્રામ દોરવા માટે સામાન્ય રીતે આપણે આ મિકેનિકલ એન્જિન ઇન્ડિકેટરનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં બે ગરેડી દ્વારા બે જે પુલી જે છે તેના દ્વારા પીવી ડાયાગ્રામ છે તે બનાવવામાં આવે છે અને અહીંયા જે ઇન્ડિકેટર ડાયાગ્રામ બને છે તે પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીની મદદથી જે કંઈ પણ વર્ક થાય છે તેને દ્વારા જનરેટ કરવામાં આવે છે કે જે ડાયરેક્ટ કમ્બશન ચેમ્બરના જે સિલિન્ડરના હેડ છે તેની સાથે એટેચ કરવામાં આવેલું છે અથવા તો તેની સાથે તેનું કોઈ પણ જાતનું કોમ્યુનિકેશન થતું હોય કે એની સાથે ડાયરેક્ટ જે જોડવામાં આવેલું હોય તો ત્યારે ડાયરેક્ટ સીધો સંબંધ ધરાવે છે. આ છેડો જે છે તે એન્જિનના ઉપલા છેડા એટલે કે હેડના ભાગ તરફ છે તે એટેચ કરવામાં આવેલો હોય છે. હવે અહીં જોવા જઈએ તો પિસ્ટન જે છે તે સિલિન્ડરની અંદર સ્લાઇડ ઓવર થતો હોય છે કે જેને એક નિશ્ચિત સ્ટીફનેસવાળી સ્પ્રિંગ સાથે એટેચ કરવામાં આવેલો છે કે જેનું કામ પિસ્ટનની જે મૂવમેન્ટ જે છે અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ એને કંટ્રોલિંગ કરવાનું છે અને તેની જે કંઈ પણ જાતની મૂવમેન્ટ આગળ ઉપર થશે તો તેના માટે પણ તે મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીંયા જે કોઈ પણ પિસ્ટનની મૂવમેન્ટ જે અહીંયા અપવર્ડ અને ડાઉનવર્ડ દિશામાં થાય છે તે એન્જિનની અંદર જે કોઈ પણ જાતનું પ્રેશરાઇઝ ક્રિએટ થતું હોય તો તેના ઉપર આધાર રાખે છે અને આ સ્પ્રિંગનું મુખ્યત્વે કામ પિસ્ટનની મૂવમેન્ટને કંટ્રોલ કરવાનું છે કે જેનો આધાર એન્જિનમાં જતી કોઈ પણ જાતની પ્રોસેસ એટલે કે સક્શન કોમ્પ્રેશન દરમિયાન જે કંઈ પણ સાયકલ છે તે જનરેટ થતી હોય છે એન્જિનના એક સિક્વન્સની અંદર તો એના આધારે પિસ્ટનની મૂવમેન્ટ થતી રહે અને તેના આધારે જે એના છેડાના ભાગે સ્ટાઇલસની મદદથી પીવી ડાયાગ્રામ છે તે જનરેટ કરવામાં આવતો હોય છે. હવે સ્પ્રિંગની સ્ટીફનેસ અને તેનો કોન્સ્ટન્ટ જે છે તે ઓછો હોવો જોઈએ અને સ્પ્રિંગ કોન્સ્ટન્ટ જે છે તે મોટા પ્રમાણમાં પિસ્ટનની જે કોઈ પણ હલનચલન અથવા તો એની મૂવમેન્ટ હશે તો તેને આ જે પુલી છે તેને દ્વારા ડ્રમની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ ડ્રમ સ્ટાઇલસ સાથે જોડાયેલું હોય છે અને સ્ટાઇલસની મદદથી અહીં એક ગ્રાફ જે છે તે જનરેટ થતો હોય છે. હવે આ જે સ્ટાઇલસ જે છે તે પિસ્ટનની હિલચાલની પ્રમાણમાં પિસ્ટનની અંદર જે કોઈ પણ જાતની મૂવમેન્ટ થાય છે તો આ રીતે મૂવમેન્ટ કરતો રહે છે. તો એના આધારે જે કોઈ પણ અહીંયા ગતિ એની જે હશે તેનો કંટ્રોલ જે છે તે સિલિન્ડરની અંદર જે પ્રેશર ક્રિએટ થયું છે તેના ઉપર આધાર રાખે છે. હવે ડ્રમ જે છે તે આ પુલીની ઉપર પોતાની ધરી ઉપર રોટેટ મૂવમેન્ટ થતું હોય છે કે જે એન્જિનના જે આજે આપણે પિસ્ટન જે છે એની સાથે આ લિંકેજ જે જોડવામાં આવેલી છે આ જે આખી લિંકેજ જે છે તે એની સાથે જે જોડેલી છે તો તેની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે અને બીજા છેડે જે આપણે વેઇટ જે છે કે જેને લીધે કંટ્રોલિંગ એનું સરળતાથી કરવા માટે આપણને કાર્ય કરે છે.
સામાન્ય રીતે જોવા જઈએ તો એક આ અહીંયા ડ્રમની અંદર જે આપણે પીવી ડાયાગ્રામ જનરેટ થાય છે તે એક જાતનું આપણે સ્લોપ પીવી ડાયાગ્રામ જે જનરેટ થાય છે તે એક સાયકલ પૂરતો મર્યાદિત હોય છે અને આ રીતે આખું જે છે એ કંટ્રોલિંગ થતું હોય છે અને તેનો જનરેટ થવાનું જે ફિગર જે છે અહીંયા આપણે જે જનરેટ થાય છે તે ફિગરની લંબાઈ તેના વોલ્યુમને જે અંદર વોલ્યુમની અંદર જે પ્રેશર ક્રિએટ થયું હોય છે તે એના સમપ્રમાણમાં આધાર રાખતું હોય છે. હવે નેક્સ્ટ આપણે આગળ જઈએ તો પીવી ડાયાગ્રામની અંદર આપણે શરૂ કરીશું તો અહીંથી આપણે જે છે આ એ સક્શન સાયકલ છે, અહીંથી આપણે આ જોઈશું તો કોમ્પ્રેશન સાયકલ જે છે, આ જે છે આપણે પાવર સ્ટ્રોક અહીંયા થાય છે, આ એનું એક્સપાન્શન સાયકલ, અહીંયા આટલો પાવર સ્ટ્રોક છે, આ જે છે એ એક્સપાન્શન છે અને આ જે સાયકલ જે છે એ આપણી એક્ઝોસ્ટ સાયકલ છે. તો આવી રીતે અહીં બે અલગ અલગ ભાગમાં વિભાજિત થાય છે પીવી ડાયાગ્રામ. આવી રીતે બે અલગ અલગ ભાગમાં વિભાજિત થાય. તો પહેલો જે ઉપરનો પોર્શન છે કે જેની અંદર મેજોરિટી કાર્ય થાય છે, વર્ક થાય છે, તો વર્ક થવાને કારણે અહીંયા થાય છે વર્ક. તો આ ભાગને આપણે પોઝિટિવ કહીએ છીએ, જ્યારે અહીંયા થાય છે નેગેટિવ લૂપ, એટલે કે અહીંયા બે જ કામ થાય છે, એક તો કે સક્શન અને બીજું તો કે એક્ઝોસ્ટ. આ રીતે બે કામ થતા હોવાને કારણે કોઈ પણ જાતનું હીટ રિમૂવલ રિજેક્શન તે કાર્ય થાય છે તો તેને આપણે નેગેટિવ લૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે ઇન્ડિકેટરની અંદર મેથડ જે છે તે આગળ આપણે જોઈએ તો કે ધ ઇન્ડિકેટર ડાયાગ્રામ હેઝ અ પોઝિટિવ લૂપ એરિયા બિટવીન compression and expansion line and a negative loop area between suction and exhaust line. તો હમણાં આપણે આગળ ગ્રાફની અંદર ચર્ચા કરી કે જે પીવી ડાયાગ્રામ જનરેટ થયો છે તે બે અલગ અલગ પોર્શનમાં થાય છે અને જેની અંદર જે પોઝિટિવ લૂપ છે કે જેને આપણે કોમ્પ્રેશન અને એક્સપાન્શન લાઇનની સાથે સરખામણી કરીએ છીએ કે જેનું કામ થાય છે, જ્યારે નેગેટિવ લૂપની અંદર એ એરિયાનો સમાવેશ આપણે કર્યો છે કે જેમાં એક્ઝોસ્ટ સાયકલ અને સક્શન સાયકલનું કામ થાય છે. The positive loop gives the gross work done by the piston during the cycle and negative loop represent the pump loss due to admission of the fresh charge and removal of the exhaust gas. એટલે કે પોઝિટિવ લૂપની અંદર આપણે એ વસ્તુ એ કામ કરવામાં આવ્યું છે, ટોટલ વર્ક કરવામાં આવ્યું છે કે જે પિસ્ટનની મદદથી થયું હોય, એટલે કે જે કોમ્પ્રેશન સ્ટ્રોક અને પાવર સ્ટ્રોક જે છે જે ડાયરેક્ટ પિસ્ટન જોડાયેલો છે અહીં, તો તેને આપણે પોઝિટિવ લૂપ તરીકે ઓળખીએ છીએ. જ્યારે નેગેટિવ લૂપની અંદર પંપની અંદરથી જે કાંઈ લોસ થાય છે, હીટ ગેઇન અને હીટ લોસ જે છે, તો એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. એટલે કે એડમિશન ફ્રેશ ચાર્જ એટલે કે ચોખ્ખો જે જથ્થો જે છે આપણે જે એર ફ્યુલ રેશિયો એન્ટર થાય છે સિલિન્ડરની અંદર તે અને બળેલા વાયુઓ એટલે કે અનબર્ન એક્ઝોસ્ટ ગેસીસ જે છે તે અહીંથી આપણે વાતાવરણમાં જે છોડીએ છીએ તેનો સમાવેશ જે છે તે નેગેટિવ લૂપની અંદર કરવામાં આવે છે. તો નેટવર્ક ડન પર સાયકલ, તો એક સાયકલ એન્જિનની એક સાયકલ દરમિયાન થતું કાર્ય બરાબર એરિયા ઓફ ધ પોઝિટિવ લૂપ માઇનસ એરિયા ઓફ ધ નેગેટિવ લૂપ. એટલે કે કોઈ એક સાયકલ આપણે સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ, આ એક સાયકલ આપણે એન્જિનની અંદર પૂરી થાય છે. તો એ દરમિયાન થતું કાર્ય મેઝર કરવું હોય તો આપણે પહેલાં પોઝિટિવ લૂપનો એરિયા જે છે તે ફાઇન્ડ આઉટ કરવાનો, ત્યારબાદ નેગેટિવ લૂપનો આ એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો અને આ બંને વચ્ચે જે ડિફરન્સ મળે છે તે એક સાયકલની અંદર થતું કાર્ય તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ હવે આગળ વધીએ તો એરિયા ઓફ ધ ઇન્ડિકેટેડ કાર કેન બી મેઝર આઈધર લૂપ એ પ્લાનીમીટર ઓર બાય એ ઓર્ડિનેટ મેથડ. એટલે કે અહીંયા જે આપણે કાર્ડની અંદર એરિયા જે માપવાનો છે તેને માપવા માટે આપણે પ્લાનીમીટરનો ઉપયોગ અથવા તો બીજી કોઈ પણ ઓર્ડિનરી જે મેથડ આપણે યુઝ કરતા હોઈએ તો તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ધ ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર ઇઝ ગિવન બાય, તો આ કિસ્સાની અંદર જે અંદરના ભાગે આપણે સિલિન્ડરની અંદર જે મીન ઇફેક્ટિવ પ્રેશર જનરેટ થતું હોય છે તો તેને માપવું હોય તો કઈ રીતે માપવામાં આવે છે તેમાં આપણે હવે આગળ ચર્ચા કરીશું. PMI
મીન ઇફેક્ટિવ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ઇન્ડિકેટર ડાયાગ્રામ. તો કે અહીંયા જે એરિયા જે આપણે લેવાનો છે તે ઇન્ડિકેટર ડાયાગ્રામનો જે પીવી ડાયાગ્રામનો એરિયા છે તે, ઉપરાંત બેઝ લેન્થ ઓફ ધ ઇન્ડિકેટર ડાયાગ્રામ, તો કે એની જે બેઝ લેન્થ આપણે જે નક્કી કરવામાં આવેલી છે તે, અને જે સ્પ્રિંગ આપણે પિસ્ટનની મૂવમેન્ટને કંટ્રોલ કરવા માટે ઉપયોગ લીધેલી છે તો તેની સ્ટીફનેસ કેટલી છે તે, આ ત્રણ વસ્તુનો ઉપયોગ થાય છે. એટલે કે ઇન્ડિકેટર ડાયાગ્રામનો એરિયા અને તેના ઇન્ડિકેટર ડાયાગ્રામની બેઝ લેન્થનો ગુણોત્તરનો મલ્ટિપ્લિકેશન જે છે તેની સ્પ્રિંગ કોન્સ્ટન્ટ સાથે કરવામાં આવે તો આપણને મીન ઇફેક્ટિવ પ્રેશર જે છે તે મળે છે. ધ મીન ઇફેક્ટિવ પ્રેશર રિપ્રેઝન્ટ ધ કોન્સ્ટન્ટ પ્રેશર if it is acted over the full length of the stroke and produce the same amount of work as is actually developed by the engine during cycle. એટલે કે મીન ઇફેક્ટિવ પ્રેશર જે છે તે કોન્સ્ટન્ટ પ્રેશર છે અને તે સ્ટ્રોકની પૂરી લંબાઈ પૂરતું કામ કરે છે કે જે એન્જિનની એક સાયકલ દરમિયાન ખરેખરમાં જે પાવર ઉદ્ભવ્યો અથવા તો જે કોઈ પણ વર્ક થયું છે તેને રજૂ કરે છે. ઇફ ધ એરિયા ઇઝ ઇન mm સ્ક્વેર, બેઝ લેન્થ ઇન mm, સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ઇન ન્યૂટન પર મીટર mm સ્ક્વેર ઓફ ધ vertical movement of the indicator stylus, the mean effective pressure work out in Newton meter. એટલે કે જો અહીં જે એરિયા લેવાનો છે તે ન્યૂટન અપોન માત્ર mm સ્ક્વેરમાં હોય, બેઝ લેન્થ જે છે તે મિલીમીટરની અંદર હોય, સ્પ્રિંગ કોન્સ્ટન્ટ જે છે તે ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેરની અંદર હોય, સ્ટાઇલસની મૂવમેન્ટ જે છે ઇન્ડિકેટર સ્ટાઇલસની મૂવમેન્ટ એ વર્ટિકલ મૂવમેન્ટની અંદર હોય, તો આવા કિસ્સામાં જે મીન ઇફેક્ટિવ પ્રેશર ક્રિએટ થાય છે તે આપણને ન્યૂટન અપોન મીટરની અંદર મળે છે. હવે આપણે આગળ જોઈએ તો વર્ક ડેવલપ કઈ રીતે થાય છે અને પમ્પિંગ લોસ. આપણે જે પીવી ડાયાગ્રામ છે તે સેમ અહીં આપણે દર્શાવેલો છે કે જેની અંદર આ બેઝ લેન્થ જે છે તે દર્શાવવામાં આવી છે એલની મદદથી. તો ઇન્ડિકેટર પાવરને આપણે આઈપી વડે ઓળખીએ છીએ. પીએમ એટલે કે MEP એટલે કે ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર, કે જેની વેલ્યુ આપણે ન્યૂટન અપોન મીટર સ્ક્વેરની અંદર લઈએ. એલ બરાબર સ્ટ્રોક લેન્થ એટલે કે આપણે જે પિસ્ટનનું ટીડીસીથી બીડીસી ને બીડીસીથી ટીડીસી જે મૂવમેન્ટ થાય છે તો આ બંને ડિસ્ટન્સ વચ્ચેનો જે અંતર જે છે તેને આપણે સ્ટ્રોક લેન્થ તરીકે ઓળખીએ છીએ. એ બરાબર એરિયા ટોપ એરિયા ઓફ ધ પિસ્ટન અથવા પિસ્ટન ટોપ એરિયા એટલે કે પિસ્ટન ડાયામીટર જે છે અથવા તો સિલિન્ડરનો ઇનસાઇડ ડાયામીટર કે જ્યાં પ્રેશર આપણે ક્રિએટ કરવામાં આવેલું છે કે જેને જનરલી π/4 d² મદદથી આપણે ઓળખીએ છીએ. એન બરાબર આરપીએમ, એન્જિન આરપીએમને રિવોલ્યુશન પર મિનિટ તરીકે ઓળખીએ છીએ. અને જો 2 સ્ટ્રોક એન્જિન હોય તો એન બરાબર એન લેવામાં આવે છે, જ્યારે 4 સ્ટ્રોક એન્જિન હશે તો તેમાં સ્પીડ જે છે તેની અડધી કરવામાં આવે છે. અહીંયા આપણે ફિગરની અંદર જોઈએ તો આ પીવી ડાયાગ્રામની અંદર સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ આ રીતે ચારેય લાઇનોની મદદથી જે સાયકલ જનરેટ થઈ છે એમાં એ પી એટમોસ્ફિયરિક કન્ડિશન એટલે કે સામાન્ય વાતાવરણના તાપમાને જે છે તે આ પીવી ડાયાગ્રામ છે તે બનાવવામાં આવેલો છે, જેમાં પોઝિટિવ લૂપની અંદર જે કોઈ પણ વર્ક પિસ્ટન દ્વારા થયેલું છે, પિસ્ટન ઉપર વર્ક કરવામાં આવેલું છે તે દર્શાવવામાં આવેલું છે. જ્યારે પંપ લોસની અંદર એક્ઝોસ્ટની અંદર જે ગેસીસ બહાર નીકળે છે, ઉપરાંત સક્શનની અંદર ઇન્ડક્શનની અંદર જે એર અને ફ્યુલ ફ્રેશ એર ફ્યુલ રેશિયો જે છે અથવા તો મિક્સચર જે છે એન્ટર થાય છે તે અહીં દર્શાવવામાં આવેલું છે. ધેન ધ ફોર્સ ઓન પિસ્ટન ઇઝ ઇક્વલ ટુ PMI ઇન્ટુ A એટલે કે પિસ્ટન ઉપર જે ફોર્સ છે તેની ગણતરી કરવી હોય તો પ્રેશર ઇન્ટુ એરિયા F બરાબર P ઇન્ટુ A સૂત્રની મદદથી આપણે જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ. એમઆઈ જે છે તે આપણે મીન ઇન્ડિકેટિવ પ્રેશર, મીન ઇફેક્ટિવ પ્રેશર જે છે તે આપણે અગાઉ જે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, એરિયા, બેઝ લાઇન અને
સ્ટીફનેસની મદદથી આપણે મેઝર કરી ગયા અને એરિયા જે છે તે આપણે પિસ્ટનનો ઉપરનો જે એરિયા જે છે તે અહીં લઈએ છીએ. તો આપણને જે ફોર્સ જે મળ્યો છે તો તેનો યુનિટ આવશે ન્યૂટન. વર્ક ડન પર સ્ટ્રોક એટલે એક સાયકલ દરમિયાન થતું કાર્ય, તો એને માટેનું છે સૂત્ર PMI ઇન્ટુ L ઇન્ટુ A. એટલે કે અહીંયા જે વર્ક થાય છે એક સ્ટ્રોક પ્રત્યેક સાયકલ દરમિયાન, એક સાયકલ એટલે સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ, આવી એક સાયકલ પૂરી થતી વખતે જે કોઈ પણ વર્ક થાય છે તે સ્ટ્રોક અને તેના ફોર્સને ગુણાકારમાં મલ્ટીપ્લાય દ્વારા તેના સ્ટ્રોકને ફોર્સ સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે તો આપણે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ જે છે વર્ક ડન પર મિનિટ, પ્રત્યેક અથવા તો દરેક મિનિટે કેટલા પ્રમાણમાં વર્ક થાય છે તો PMI ઇન્ટુ L ઇન્ટુ A ઇન્ટુ N, કે જે ન્યૂટન મીટર અપોન મિનિટ એનો યુનિટ છે. ઇન ધ ટુ સ્ટ્રોક સાયકલ, તો કે ટુ સ્ટ્રોક સાયકલના કિસ્સામાં આપણે જોવા જઈએ તો સાયકલ જે છે એ ટુ સ્ટ્રોક એન્જિનની અંદર પિસ્ટનની એક ઉપરથી નીચે અને નીચેથી ઉપર એટલે કે ક્રેન્કશાફ્ટના એક રિવોલ્યુશનની અંદર પૂરી થાય છે. જ્યારે ફોર સ્ટ્રોક સાયકલ એન્જિનની અંદર આપણે જોવા જઈએ તો પિસ્ટનની 2 વખત અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ થાય છે, એટલે કે TDC થી BDC, BDC થી TDC, TDC થી BDC અને BDC થી TDC, એટલે કે ક્રેન્કશાફ્ટના 2 પૂરા રિવોલ્યુશન દરમિયાન અહીં વર્ક જે છે તે થાય છે પૂરું. એટલે કે એક સાયકલ પૂરી કરવા માટે ક્રેન્કશાફ્ટના 2 રિવોલ્યુશન થાય છે, પિસ્ટનને 2 વખત અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ કરવી પડતી હોય છે. તો વર્ક ડન પર મિનિટ, થતું કાર્ય પ્રત્યેક મિનિટે જો ગણતરી કરવામાં આવે તો એનું સૂત્ર છે PM, M ફોર મીન ઇફેક્ટિવ, LAN, L એટલે કે સ્ટ્રોક લેન્થ, A ઇઝ ઇક્વલ ટુ એરિયા અને N બરાબર RPM. તો ટુ સ્ટ્રોકના કિસ્સાની અંદર આપણે અહીંયા RPM જે છે તે N બરાબર N લેવાના આવે છે. જ્યારે ફોર સ્ટ્રોક એન્જિન હશે તો તેમાં PMI ઇન્ટુ LA ઇન્ટુ N ડિવાઇડેડ બાય 2, એટલે કે જે આપણે RPM જે એન્જિનના છે તેને અડધા કરી દેવાના, એટલે કે હાફ લઈ લેવાના. તો આ રીતે આપણને 1 મિનિટ દરમિયાન થતું કાર્ય જે છે તે મેઝર કરી શકીએ છીએ. ઇન્ડિકેટેડ પાવરનું સૂત્ર હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો IP બરાબર PMI ઇન્ટુ LA બ્રેકેટની અંદર N ઓર N ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ 10³ ઇન્ટુ સ્મોલ n. અને અહીં આપણને જે પાવર મળશે તે કેમાં મળશે? કિલોવોટની અંદર. એટલે કે આઈપીનું સૂત્ર આપણું બનશે PM LAN ઓફ N ડિવાઇડેડ 2. N અને N ડિવાઇડેડ બાય 2 છે એ બે કિસ્સા આપણે અગાઉ ઉપર જોઈ કે ટુ સ્ટ્રોક હશે તો N લઈશું, ફોર સ્ટ્રોક હશે તો N ડિવાઇડેડ બાય 2 લઈશું, અને એને ડિવાઇડેડ 60 ઇન્ટુ 10³ એટલે કે 60,000 નીચે લઈએ તો આપણને આ કિસ્સામાં કિલોવોટની અંદર એન્જિનનો પાવર માપી શકીએ. પણ જો અહીંયા ખાલી 60 લેવામાં આવે તો એન્જિનનો પાવર જે છે તે આપણને કેમાં મળશે? વોટની અંદર. બરાબર? તો અહીંયા જે N જે છે ઇન્ટુ N તે કેટલા સિલિન્ડરનું એન્જિન જે છે, ધારો કે 4 સિલિન્ડરનું છે, 6 સિલિન્ડરનું છે, 8 સિલિન્ડરનું છે, તો આવી રીતે જેટલા નંબર ઓફ સિલિન્ડર હોય એનો ગુણાકારમાં લઈ લઈએ તો આપણને ટોટલ પાવર એન્જિનની અંદર પેદા થાય છે. તો તેની ગણતરી અહીં આ સૂત્રની મદદથી આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે એન્જિનની અંદર ઇન્ડિકેટેડ પાવર કઈ રીતે મેઝર કરવામાં આવે છે તેનું ગણતરી જે છે તે ઇન્ડિકેટર ડાયાગ્રામની મદદથી કરીએ કઈ રીતે તેની ચર્ચા આપણે કરી.